ગુજરાતમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ પાર. અમદાવાદ અને રાજકોટમાં ગરમીની અસર વધુ. વીજળી વપરાશમાં વધારો. ગરમીને કારણે વીજળીની માંગ વધી. રાજ્યમાં પાવર કટ ટાળવા તંત્ર સતર્ક. ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી. પાટણ અને મહેસાણા જિલ્લામાં બુલડોઝર કાર્યવાહી. અનેક ગેરકાયદે મકાનો તોડી પાડ્યા. પોલીસ એક્શન મોડમાં. રાજ્યભરમાં ક્રાઇમ સામે ખાસ ડ્રાઇવ. ચોરી અને લૂંટના કેસમાં ઝડપ વધારાઈ. ખેડૂતો માટે ચિંતા. અચાનક હવામાન ફેરફારથી પાકને નુકસાન, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અસર. રેલવે સુવિધામાં સુધારો. અમદાવાદથી નવી ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારી. મુસાફરોને વધુ સુવિધા મળશે. શિક્ષણ ક્ષેત્રમાં નવા નિયમો. સ્કૂલોમાં ડિજિટલ શિક્ષણ પર ભાર. નવા સત્રથી બદલાવ લાગુ થશે. આરોગ્ય વિભાગ એલર્ટ. ગરમીને કારણે હીટસ્ટ્રોક કેસ વધવાની આશંકા. હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થા. અકસ્માતોમાં વધારો. છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માત વધ્યા. ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ચેકિંગ.